હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જગન્નાથજી પુરીજીનો અતિ પ્રિય પ્રસાદ બનાવશું। તેની માટે પહેલાં તો ડ્રાયફ્રૂટને ક્રશ કરી લઈશું। કાજુ, બદામ, પિસ્તા અને એલચી લીધેલી છે અને તેને એક પાવડર બનાવેલો છે। હવે એક પેનમાં 1 કપ દૂધ લઈશું, 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરીશું, 1 ચમચી ડ્રાયફ્રૂટ પાવડર ઉમેરી તેને ઘટ થવા દઈશું। ઘટ થઈ જાય એટલે તેને ઠંડુ પડવા દઈશું। હવે એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ ઉમેરીશું, 2 ચમચી રવો ઉમેરી લઈશું અને આપણે જે દૂધ ઠંડુ કર્યું હતું તે દૂધ ઉમેરી લઈશું અને એક બેટર તૈયાર કરશું। બેટરને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું, ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું। તેની માટે એક પેનમાં 1 કપ ખાંડ લઈશું અને ખાંડ ડૂબે એટલું પાણી લઈ લઈશું। તેમાં કેસર અને થોડોક એલચી પાવડર ઉમેરીશું। આપણે ચાસણી એક તારની કરવાની છે। એક તારની ચાસણી એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આપણું બેટર તૈયાર છે। બેટર થોડું ઘટ લાગે તો થોડું દૂધ ઉમેરવાનું। તેલ ગરમ થઈ ગયું છે। આપણે નાના માલપુઆ બનાવી લઈશું। હવે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખશું અને આપણે બ્રાઉન કલરના માલપુઆ તૈયાર કરવાના છે। માલપુઆ તૈયાર છે। હવે તેને ચાસણીમાં ડીપ કરી લઈશું અને ગરમ ગરમ એક પ્લેટમાં સર્વ કરશું। માલપુઆની ઉપર આપણે પિસ્તાથી ગાર્નિશ કરશું। તેની સાથે આપણે જગન્નાથજી પુરીનો અતિ પ્રિય પ્રસાદ સ્પ્રાઉટ પણ સર્વ કરશું, જે મગ અને મઠ છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ